હાલો, હા એકતાબા બોલે છે? હાજી. હા એકતાબા, વિશુભા બોલું છું સુરેન્દ્રનગર થી. ઓળખાણ પડી? હાજી ના ઓળખી નહીં. આપ કોણ? હા, તમારા દીકુભાઈ ના બનેવી રીતા બનાસવન ત્યાં તમારા ડેલામાં હતા. ઉમેદસિંહ તો અમારા બધા જૂના બધા સ્ટડી સર્કલમાં હતા. જામનગરમાં હતો 1980. ત્યાંથી ઉમેદસિંહ સાહેબ ને બધા ત્યાં હતા. આપના મમ્મી તો ઓળખે સારી રીતે. હવે ફોન એટલે મેં આપને કર્યો કે કાલે જામ સાહેબ બાપુએ જે નિવેદન આપ્યું હતું, અહીંયા શું છે સુરેન્દ્રનગર જિલ્લાનો કન્વીનર છું. આપણે જે અત્યારે લડત હાલે છે ને એનો, એટલે કાલે જામ સાહેબ બાપુએ જે એક લેટર મોકલો છે કે ભાઈ આ જે છે આ ગુનો છે એ માપ લાયક નથી, આ દંડને પાત્ર છે. આજે એક પાછો બીજો મેસેજ આવ્યો ઓથેન્ટિક બાપુએ પાછો આપ્યો છે કે ભાઈ આ માફ કરી દેવો એવું કઈ કે ફેક છે. જી, આપનો ફોન રેકોર્ડિંગમાં છે પણ છતાં વાત તો સ્ટ્રેટ બાપુ સાહેબ ને કહો કે ભાઈ આપનો આજે અત્યારે ભૂખ્યો છે કે ભાઈ ના બાપુએ આજે એવું નિવેદન આપ્યું છે કે ના જે છે ને પરસોત્તમભાઈ ને માફ કરી દેવા છે એવું બાપુના નામે એક ફરે છે. એટલે ઓરિજિનલ સિમ્બોલ છે, કારણ કે અમારે પછી આ લડત સમિતિ તમને શું છે મેસેજ મૂકવાની ખબર પડે. હા, સિમ્બોલમાં થોડો ફેરફાર છે. આપ જરા પ્લીઝ મને. બાપુનો આપેલો જ લેટર છે જી આજનો. એટલે બાપુએ નિવેદન ફેરવી નાખ્યું થયું ને? મને ખ્યાલ નથી. એવું તો જાણો બાપુને કે ભાઈ સમાજ આટલો બધો છે ને તમે ઘડી કાર નિવેદન તો ભાઈ જામ સાહેબ ની જબાનની કિંમત શું રહી છે? જી જી. હે, આજે જામ સાહેબ આટલો મોટો રાજ્ય, જો જામ સાહેબ એક જ રાતની અંદર સાહેબ પોતાનું સાહેબ નિવેદન બદલાવી નાખે કોઈ મોદી સાહેબ ના પ્રેશર થી, તો પછી જામ સાહેબ કોઈ તમને જામ સાહેબ નહીં કહે કે ભાઈ? જી જી. એટલે બાપુને કહો અને અમને આપો. મેં બાપુ વાત કરી કે જો જામ સાહેબ હોય તમે ખરેખર આ રજવાડાનું પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા હોય, તમારું આવડું મોટું નામ હોય, તમારા વડવાનો હોય, ઇતિહાસ હોય, અને આજે જો તમે આજ બોલી નાખો ને બીજે દિવસે સાહેબ તમે બદલી નાખો તો પછી તમારી સાહેબ આબરૂ કઈ રહેશે ને આમાં? કોઈ જામ સાહેબ તરીકે સમાજ તો નહીં પણ અન્ય સમાજે નહીં માને કે. એટલે કાં તમે સમાજ હારે હોય તો સમાજ હારે એક સ્ટેન્ડ તમે ક્લિયર કરો કે અમે રાજપૂત સમાજ હારે છીએ, અને ભાજપ હારે હોય તો કહી દો કે અમે ભાજપ હારે છીએ. એટલે અમારે આગળની અમારી રણનીતિ કરવાની અમને ખબર પડે. જી જી જી. બરાબર. બાપુને કહી દો કે સમાજનો અત્યારે એટલો જબરજસ્ત આક્રોશ છે ને, તો મહેરબાની કરીને આપનું માન સન્માન જણાવતો હોય તો કાં તમે નિવેદન નો આપો ને કાં પછી એના ફેવરમાં કોઈ નો આપો. આ ગુનો માફ કરવાને લાયક નથી, સમાજ માફ કરવાના મૂડમાં નથી. જો તમને કોને કે લાલ બાપુ જેવાને જો આટલા સંત પુરુષને જો સમાજે મેસેજ આપી દીધા હોય કે ભાઈ બાપુ આપને પગે લાગી છે, આમાં કાં તમે એની પાસે રદ કરાવો એનું, કાં પછી તમે આમાં ન આપો, અમારે આપને ના પડીને અમારું ને તમારું ખરાબ લાગે એ ન કરતા. તો બાપુ એમ કહી દીધું ભાઈ વાંધો નહીં, તમે જે સમાજ છે ફાઇનલ. એટલે હવે જામ સાહેબ ને કહી દો કે ભાઈ આવો આખા ગુજરાતના રાજપૂત સમાજનો રોજ છે, એટલે તમે એક તમારું ટેન્ટ ક્લિયર કરો કે તમારે રાજપૂત સમાજ હારે રહેવું છે કે ભાજપ હારે રહેવું છે. બરાબર. મારા બધા પૂરેપૂરા નથી. સુરેન્દ્રનગરથી વિશુભા જાલોનો ફોન હતો. ગુજરાતની ત્યાં કમિટીમાં હું છું. અમે જે બીજું બધી આખી બિન રાજકીય છે, આમાં કોઈ અમે રાજકીય નેતાની અંદર નથી લાગ્યા. અને બિલકુલ સાયલન્ટ હાલે છે, લોકશાહી ઢબે હાલે છે. એટલે આપ જો સમાજ સાથે રહેવા માંગતા હોય અને રાજપૂત તરીકેનું આપણે જો છે જે કંઈ ગર્વ હોય તો તમે આનું તમારું એકદમ ક્લિયર કરો. બરોબર છે? રાજકીય ભાષામાં જવાબ પ્લીઝ ના આપો તમે. બરાબર. જી જી. ક્લિક કરીને આ મારો નંબર છે, સેવ કરીને આપ જરા મને પ્લીઝ મેસેજ આપો એટલે હું મને આગળનો મેસેજ મોકલવાની ખબર પડે. જી જી. ઓકે. જય માતાજી. જય માતાજી.